રાજકોટ મનપાએ હવે મંદિરને નોટિસ પાઠવતા શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. હાથીખાના શેરી નંબર 3 અને રામનાથપરા શેરી નંબર 5 ખાતે આવેલ હનુમાનજીની ડેરી મનપા તરફથી નોટિસ મોકલવામાં આવી છે. આ નિર્ણય સામે લોકોએ આક્રોશ ઠાલવીને મનપા પ્રત્યે રોષ વ્યક્ત કરી તાત્કાલિક આ નોટિસને રદ કરવાની માંગ ઉઠાવી છે. વધુ અપડેટ્સ માટે ફોલો કરો રાજકોટ કી આવાજ ન્યૂઝ. ગોપનાથ મંદિર રહ્યું ને અમારું વાણંદ સમાજનું, ત્યાંથી બચપનથી અમે હનુમાનની ડેરી જોતા આવીએ અને આ બધા માણસો અહીંયા હનુમાનની ડેરીને ધૂપ દીવા કરે જ છે. હમણાં આની પેલા ખાલી ખટારા વાળા પાડી દીધી હતી, એને રિપેર કરાવી દીધી, બરોબર. એટલે પછી આ ડેરી અમે કોકે કમ્પ્લેન કરી હોય તો ભાઈ પાછા ખેંચી લઈએ, બરોબર. એના જૂની ડેરી છે, એને કઈ પાડવાની થતી નથી પૈસા. એ તો અહીંયા કોમ્પોઝિશન કોકે અરજી દીધી હોય તો જ કરતા હોય ને, તો એને પાછી અરજી લોકો ખેંચી લે. અને આ ડેરી જૂની છે બાપ દાદા વખત, એમને ભલે રે ડેરી. અહીંયા કોઈને નડતી હોય તો મને અમારે લતામાં, બરોબર. લતા વારસી બધે ભેગા થાય તો પછી ખબર પડે ને. અત્યારે તો અમે 3-4 જણા આખા શેરી વાળાને બધે ભેગા કરીએ આપણે કે ભાઈ શું કરવાનું, તમારે ડેરી રાખવાની નથી રાખવાની, આપણે શું કરવાનું હોય તો એનો નિર્ણય નીકળે, સમજી લેજો. આ તો તમે ઓચિંતાને આવ્યા એટલે અમને ખબર પડી કે આ ડેરી પાડવાની એ તો રાખવી. આજે જે મારા પૂજા કરતા હોય, સનાતન ધર્મ તો એક અલગ વસ્તુ થઈ ગઈ. જે માણસ જેની વસ્તુની પૂજા કરતો હોય, એ જેના મા બાપ હોય એની પૂજા કરતો હોય, એ માણસ એવી રીતના વસ્તુ છે. ભગવાને બાલાજી, મહાદેવ, આ બધી વસ્તુ કેવી છે કે આજે તમારી કુળદેવી હોય જ્યાં મંદિર હોય, સમજી લેજો કે તમારા મા બાપ ને બે ઝાપટું મારી જાય તો સારું લાગે. હે આજે તમે તમારા મા બાપ બેઠા હોય અને તમારા મા બીજો છોકરો બોલવાનો તો છે ને કે ભાઈ આપણા મમ્મી પપ્પાના મારા એનો વાક શું છે. એટલે અમે પેલા એ તપાસ કરી કે અહીંયા કોઈ અરજી કરી હોય છતાં તો એ પકડે મ્યુનિસિપાલિટીમાં જાશો. આ તે કઈક અમને ખબર હોય તો અહીંયા લોકો પહોંચવા જ ન દઈ ને ભાઈ. શેરી વાળા બધા ભેગા થઈને થોડીક પહોંચવા દઈએ, એક વાત સમજી લેજો.